નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે છીએ ભુજ એપીએમસીની અંદર જે શાક બજાર આવી છે, જથ્થાબંધ શાક બજાર આવી છે ત્યાં કને. દોસ્તો, આ શાક બજાર એ કચ્છની મોટામાંની એક એવી બજાર છે. અહીંયા ભુજનું અને ભુજના આસપાસના ગામનું જથ્થાબંધ શાક આવે છે અને આ શાકનું પછી અહીંયાથી વેપાર કરવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, આપણી રિટેલ માર્કેટમાં આવે છે. અહીંથી બધા વાહનો વસ્તુઓ ભરી ભરીને લાવે છે ને વસ્તુઓ ભરી ભરીને લઈ જાય છે. દોસ્તો, આ શાક બજાર દેખવે તો ખૂબ સરસ દેખાય છે, પણ આ વાહન પસાર થાય એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે આટલી મોટી શાક બજારનો આ જે રસ્તો છે એ રસ્તો ધૂળિયો છે. આ ધૂળિયો રસ્તો હોવાને કારણે અહીંયા ખૂબ બધી ધૂળ ઉડે છે, એ તો સાચી વાત છે. એના ઉપરાંત જ્યારે પણ વરસાદી મોસમ હોય છે ત્યારે અહીંયાથી વાહન ચલાવવા એ ખૂબ તકલીફવાળું કામ બને છે. અહીંયા ખૂબ ગારો હોય છે, બધી રીતના અહીંયા ગંદકી થાય છે. અત્યારે તો વરસાદ નથી એટલે બહુ સારું એ દેખાઈ રહ્યું છે. બીજી જો અહીંયા તકલીફ હોય તો એ છે કે આટલી મોટી માર્કેટ હોવા છતાં પણ અહીંયા પૂરતા પાણીની અને પૂરતા ટોયલેટની વ્યવસ્થા નથી. અહીંયા એક વોટર કુલર દેખાય છે, આપણે જોઈએ વોટર કુલરમાં શું છે, કેવું છે. અહીંયા કેન્ટીન પણ લખ્યું છે, એપીએમસી કેન્ટીન, એ પણ આપણે જોઈએ કેવી છે એપીએમસી કેન્ટીન. આ આખો રસ્તો તમે જોઈ શકો છો કે ધૂળિયો છે. અહીંયાથી મોટા મોટા ટ્રક પસાર થાય છે, અહીંયાથી વાહનો પસાર થાય છે અને આટલી વપરાતી અને ધમધમતી બજાર હોવા છતાં આ જગ્યાને હજી પાકી નથી કરવામાં આવી. તો એ વસ્તુ છે. આ જે છે એપીએમસીની કેન્ટીન છે. એ કેન્ટીનમાં આપણે જોઈએ કે કેવી રીતની સાફ સફાઈ છે અને તેમાં શું મળે છે, મતલબ કેવી રીતની કેન્ટીન છે. જોઈ શકો છો કે આ કેન્ટીનની શું હાલત છે. આટલી મોટી બજારની આ કેન્ટીન, એમાં કેવી રીતની સફાઈ છે, કેવી રીતની જગ્યાઓ આર્કિટેક્ટે બનાવેલી છે ને એનો કેવો ઉપયોગ છે. તો આ એપીએમસીની કેન્ટીન છે. સાહેબજી, અહીંયા ક્યાં બાથરૂમ છે ખરું? બાથરૂમ નથી. આ બજારમાં બાથરૂમ ખરું ક્યાં? અંદર છે? આ બાજુ અહીંયા જ છે? આગળ છે? તો દોસ્તો, આપણે શોધીએ કેવું છે બાથરૂમ, કદાચ ને મળી જાય તો. અહીંના વેપારીઓનું કેવું છે કે અહીંયા એ વ્યવસ્થા નથી. આ એક ખાંચા જેવી જગ્યા દેખાય છે. એ ખાંચા જેવી જગ્યામાં જઈને જોઈએ, કદાચ ત્યાં જ હોય એવો શક છે. આ તો બંધ છે, દુર્ગંધ આવે છે, એટલે અહીંયા જ ક્યાંક જગ્યા હોય એવું દેખાય છે. તો દોસ્તો, કચ્છની આ મોટી માર્કેટમાં જે પાયાની સુવિધાઓ કહેવાય, એ પાયાની સુવિધાઓમાં હજી એ અપગ્રેડ માગે છે, હજી એ વધારે વ્યવસ્થા માગે છે. અને આ જે ખાસ તો રસ્તો છે, એ રસ્તો અહીંયા પ્રોપર થાય, પાકો થાય, એની ખૂબ જરૂર છે. તો જો આ રસ્તો પાકો થાય તો અહીંયાના વેપારીઓને ઘણી સગવડ મળે. એના ઉપરાંત એક રાડ એ પણ છે કે આ જે માર્કેટ છે, માર્કેટમાંથી એક દાગીનો બારે લઈ જવા પર 5 રૂપિયા આપવા પડે છે. હવે આ 5 રૂપિયા શેના છે, કાયદેસર છે, કેવી રીતે છે, એ તો અહીં વેપાર કરનારા લોકો આપણે સમજાવી શકે, કહી શકે. પણ એક દાગીનો એટલે કે અહીંથી એક કોથળો પણ તમારે બહાર લઈ જવો હોય, તમારી છોટે હાથી હોય અને ભળેલી હોય. આ બાજુ છે. હા, અમે લોકો એક પેજ ચલાવીએ છીએ, મારું ભુજ સર્વોત્તમ. ભુજ વિશે વિડીયો નાખી છે, ત્યાં લાઈવ વિડીયો ચાલુ છે. ત્યાં શું વ્યવસ્થા છે એના ઉપર વિડીયો બનાવીએ છીએ. એટલે ધારો કે અહીંયા જો રસ્તો નથી બરાબર, તો એની આપણે વાત કરી. એવી રીતના બાથરૂમ છે, નથી છે, બધાની જરૂરિયાત છે ને. આટલો બધા અહીંયા વેપાર થાય તો લોકો બિચારા અવજાવ કરતા હોય તો જોઈએ ને. એટલે તમને પૂછીએ છીએ કે ભાઈ ક્યાં છે બાથરૂમ. આ બાજુ છે. અચ્છા, બાથરૂમ નંબર 1 લખ્યું છે ત્યાં કને. ચાલો જોઈ લઈએ. તો ઓરિજિનલી પ્લાન પ્રમાણે તો અહીંયા વસ્તુઓ બની હશે, કેવી જળવાઈ છે એ જ અગત્યનું છે. તો અહીંયા બાથરૂમ નંબર 1 એવું લખ્યું છે. જગ્યાએ જોઈએ કેવી સફાઈ છે અને કેવું બાથરૂમ છે. આજે જ અહીંયા સાફ થયું હોય એવું જણાય છે. આ અહીંયાનું બાથરૂમ છે. ઓહ,
બાથરૂમના નામે અહીંયા એક જ્યાં પાણીની પણ વ્યવસ્થા એટલી સારી દેખાતી નથી એવી આ એક જગ્યા છે અને ખૂબ જ ગંદી જગ્યા છે. વી આર સોરી. અને આવી જગ્યાઓએ બહેનો ઓછી આવતી હોય છે, પણ ખરેખર દરેક જગ્યાએ બહેનો પણ વેપાર કરે છે, બહેનો પણ શાકનું કામ કરે છે, તો રિટેલર અહીંયા આવતા જ હશે. તો દરેક જગ્યાએ બહેનો માટે પણ સારી વ્યવસ્થા હોવી જરૂરી છે. અહીંયા તો ભાઈઓ માટે પણ બહુ જ ગંદી વ્યવસ્થા આપણે જોઈ, એકદમ ગંદકીથી ભરેલી જગ્યા જોઈ, એ આપણે એના બાથરૂમમાં ખબર પડી. અહીંયા કદાચ બીજું બાથરૂમ હોય. ના, આ બાજુ બીજું બાથરૂમ હજી નથી દેખાતું. તો દોસ્તો, ભુજની બજારની આ મુશ્કેલી, આ રસ્તો, આ બાથરૂમની અગવડ અને વાહનોની આ લેવા લાવવાની અગવડ અને ધૂળની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ માટે જરૂરથી તમે આ વિડીયો શેર કરી શકો છો અને એ લોકો સુધી પહોંચાડી શકો છો કે જે લોકો આ કામ કરવા માટે જવાબદાર છે. થેન્ક યુ સો મચ.